બહુ ગંભીર બાબત છે, એવોઇડ ના કરતા. જ્યારે વિષયના યારી થઈ જઈએ છીએ ત્યારે આપણને ભાન નથી રહેતું કે આપણે અંતઃકરણને ભ્રષ્ટ કરીએ છીએ કે શુદ્ધ થાય એવું કરીએ છીએ. મનને ગમે છે, ઇન્દ્રિયોને ગમે છે, અંતઃકરણને ગમે છે. મારા મહારાજને નથી ગમતું એવો વિચાર નથી આવતો. વિષયાસક્ત જ્યારે થઈ જવાય છે ત્યારે એનું પરિણામ કેટલું ગંભીર આપી દીધું મહારાજે. ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે. અગાઉ આપણે ખૂબ ગંભીરતા બતાવી હતી. મોબાઈલ, આજનો સ્માર્ટફોન ભયંકર દૂષણ છે. આપણા હાથમાં છે. અંતઃકરણને અશુદ્ધ કરીને, ભ્રષ્ટ કરીને કલ્યાણના માર્ગમાંથી પડી જવું કે કલ્યાણના માર્ગમાં આગળ વધવું આપણા હાથમાં છે. મોટા સંતો કહેતા કે અમૃતનું ફળ ઝેર છે અને ઝેરનું ફળ અમૃત છે. અમૃતનું ફળ ઝેર છે અને ઝેરનું ફળ અમૃત છે. વિષયનો યોગ થાય ને, જ્યારે પંચ વિષયનો યોગ થાય, સ્ત્રીયાદિકનો યોગ થાય, ગંદા વિડીયોઝ, ક્લિપો, આ બધો વિષયનો યોગ છે. એ મનને, ઇન્દ્રિયોને, અંતઃકરણને અમૃત જેવું લાગે છે, પણ એનું ફળ ઝેર છે. ફળ એટલે પરિણામ, આઉટપુટ, રિઝલ્ટ. અહીં મહારાજે રિઝલ્ટ આપ્યું છે. એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. અને મહારાજના નિયમમાં ને આજ્ઞામાં રહેવું એ લાગે ભલે ઝેર જેવું, પણ એનું ફળ અમૃત છે. મહારાજને મોટાનો અત્યંત રાજીપો. એનાથી કયું મોટું ફળ હોઈ શકે? સુધા સાવધાન રહેજો. ઘોર કળીકાળ છે. કળીકાળ શું? પૂંડા વિષયનો યોગ, એ જ કળીકાળ. સુધા સાવધાન રહેજો. આપણે આપણા હિતને જોજો, મહારાજના વચનને જોજો. એકાંત આવે છે, અંધારું આવે છે, ત્યારે બધું જ્ઞાન ક્યાંય જતું રહે છે. વિષયનો યોગ થાય, એમાં એકાંત મળે, અંધારું મળી જાય, અને અંદરથી છુપો નાસ્તિક ભાવ આવી જાય. કોઈ જોતું નથી, કોઈને ખબર નથી, હું એકલો છું. તો આપણી મૂડી ભેગી કરેલી મૂડી સાફ કરી નાખે, માઇનસમાં લઈ જાય. કેટલો ખતરનાક શબ્દ છે. ધ્રુજારી છૂટવી જોઈએ આ શબ્દ સાંભળતા. કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. શ્રીજી મહારાજે ભવિષ્ય ભાખ્યું કે જો વિષયનો યોગ રાખશો અને એવા ગંદો કચરો અંદર નાખશો, કોઈ પણ હશે, સંત હશે કે હરિભક્ત હશે, આગળ બેસનાર હશે કે પાછળ બેસનાર હશે, રેડ લાઇટ બતાવી છે, સાવધાન. તમે જોજો, પેલા ઇલેક્ટ્રિકનું બોર્ડ હોય ને ત્યાં ઘણી વખત લખ્યું હોય છે ડેન્જર કરીને, ખબર છે? આમ ચોકડી મારી હોય અને લખ્યું હોય 466 કિલોવોટ કે એવું કંઈક હોય છે ને પેલા, એટલો પાવર છે, માટે અહીં અડવું નહીં, સાવધાન. કોઈક બ્રિજ તૂટી ગયો હોય ને તો બોર્ડ માર્યું હોય, સાવધાન, આગળ વધશો નહીં,
ખતરા. કોઈક લોખંડની લોરી જતી હોય ને, પેલા સળિયા પાછળ ને પાછળ પેલું ખબર લાલ કપડું બાંધ્યું હોય ને પેલું હાડપિંજર જેવું મોઢું બતાવ્યું હોય આમ, અને લખ્યું હોય ખતરા. આપણી ગાડી કેટલી દૂર રાખીએ બોલો, 5, 7, 10 ફૂટ દૂર રાખીએ ને, જેટલી દેહીને બચાવવાની આપણને પડી છે, મોક્ષના માર્ગ થકી પડી જાય છે. કેટલું મોટું ડેન્જરસ છે, વિચાર કરો મુક્તો. જો આપણે ખરેખર મુમુક્ષુ હોઈએ અને ખરેખર સત્સંગમાં મોક્ષ માટે જ આવ્યા હોઈએ તો એના માટે આ ડેન્જરસ છે. જો આપણને ભૌતિક પદાર્થો અને ભૌતિક સુખ માટે જ સત્સંગ કર્યો હોય તો એના નહીં અડ્યા શબ્દો. જેને ભગવાનના રાજીપાની પડી છે, મોક્ષની પડી છે, આપણા માટે મોક્ષ એટલે અનાદિની સ્થિતિ, કેટલું મોટું મિશન લઈને મહારાજે આપણને આ સત્સંગનો યોગ આપ્યો છે. શાના માટે આપણે રાત્રિ દિવસ આ પૂજા અને પાઠને, આ અનેકને, આ સત્સંગને, આ તિલકને, ચાંદલોને, સંતોનો સમાગમને, 5, 25, 50 રૂપિયાનું ડોનેશન જે કંઈ કરીએ આપણે તન મન ધનથી મહારાજને મોટાને સેવીએ છીએ, શાના માટે? શું કરવા તમે બધા આવો છો અહીંયા? આપણે શાના માટે અમે સાધુ થયા? શાના માટે તમે સત્સંગી થયા? આ તો આપણું મિશન છે, જીવનનો લાઈફનો ગોલ છે આપણો. હે પેલા જીવાત્માનો મોક્ષ, મહારાજની મૂર્તિનું સુખ, આપણી કારણ સત્સંગની ભાષામાં અનાદિમુક્તની સ્થિતિ, એ તો આપણું લક્ષ્ય છે, એ તો નિશાન છે. એના માટે તો અમે સાધુ થયા છીએ, એના માટે તમે સત્સંગી થયા છો, એના માટે આપણે મહારાજનો આશરો કર્યો છે. અને એ માર્ગ કપાઈ જાય એક શોખ માટે થઈને, એક મનગમતો કરવા માટે થઈને, એક મનને ખુશ કરવા માટે થઈને, ઇન્દ્રિયોને ખુશ કરવા માટે થઈને, કંઈક તો આપણે વિચારીએ, પાછા વળીએ. એક બદામ માટે થઈને ચિંતામણી આપી દેવાની, એક કોડી માટે થઈને કરોડો રૂપિયા છોડી દેવાના, એક મચ્છર માટે થઈને રાજમહેલ છોડી દેવાનો. પંચ વિષયના સુખ અનંત જન્મમાં આ જીવાત્માએ ભોગવ્યા છે, કદી અંત આવતો નથી આનો. આવા સત્સંગના યોગમાં લીધા આપણને, અને હજુ કોઈ જોતું નથી, કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી. શું ઓળખ્યા મહારાજને, શું ઓળખ્યા મોટા પુરુષને? યુક્તિ પ્રયુક્તિ દંભ ને પાખંડ આપણને ક્યાં લઈ જાય? કેવું આપણું ડ્યુઅલ આપણું લાઈફ બની રહે, મહારાજને મોટાની આગળ જુદા, પાછળ જુદા. કેવી રીતે મહારાજ માફ કરે, કેવી રીતે કૃપા કરે? આપને ગમતું પાત્ર કરજો, આપને ગમે એવું પાત્ર કરજો. કેવી રીતે કરે? આજની સવારની જ્ઞાન ધ્યાન ચિંતનની પ્રાર્થના હતી, હો શ્રીજી તમારું પ્રગટપણું, અંતર્યામીપણું અખંડ રહો. દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કેમેરો સદાય મુજ પર ધારો છો. હે મહારાજ, તમારો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો અમારી પર મંડાયેલો છે. આ બોલવાનો વિષય નથી, બધા મુક્તો બે હાથ જોડી વિનંતી કરું છું. મહારાજને મોટાની કૃપા સ્ત્રવી જાય છે. આપણે વિષયના લેવાયા લેવાઈ જઈએ છીએ, કૃપા સ્ત્રવી જાય છે, એમનો દાખલો અલેખે જાય છે. આપણી સાધના, આપણા કંઈક સાધન નિષ્ફળ જતા રહે છે. એ જ પ્રાર્થનામાં એક બહુ અદભુત પંક્તિ આવે છે, સેકન્ડ પંક્તિ, રહેતા હોઈએ તમારી પાસે, જઈએ દૂર કે રહીએ એકાંતે, તો પણ
એવી ને એવી જેવા તમે નિકટમાં હોય ને અમે તમારી પાસે હોઈએ કે તમે અમારી સાથે હોય અને જેવી મર્યાદા રહે, મર્યાદાની બીક રહે છે, એવી બીક તો અમને રહે. દૂર જઈએ કે એકાંતમાં હોઈએ, એને મહિમા જાણ્યો કહેવાય કે મહારાજ જુએ છે, મોટા પુરુષ જુએ છે. એમને દિવાલનો બાદ નથી, એમને અંધારાનો બાદ નથી. એ શું ઓળખ્યા આપણે નહીતર? તપાસ કરજો, પોતાની પર નજર કરજો. આ વાત થાય છે, આપણી તરફ નજર કરજો કે આપણે કેવા છેતરીએ છીએ ઘણી વખત. આપણે આપણા મોક્ષની ચિંતા કરજો. દુનિયાને ખબર નહીં પડે, જેને ખબર પડે છે એને પડે છે. રાજીપો એમની જોડે જ લેવાનો છે. દુનિયા તો વાહ વાહ કરશે, શું જ મારશે, આખી દુનિયા વાહ વાહ કરશે. તો વાહ વાહ જોઈએ છે આપણે ધણીની, વાહ વાહ જોઈએ છે મહારાજને મોટાની, જે આપણા મોક્ષના દાતા છે, કલ્યાણના કરતલ છે. કેટલો મહારાજે ગંભીર શબ્દ આપ્યો છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓ અને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવશે તો એનું અંતકરણ ભ્રષ્ટ થઈ જાય છે. અને અંતકરણ ભ્રષ્ટ હોય, ભગવાનમાં પ્રીતિ કેમ થાય? મોટા પુરુષમાં પ્રીતિ કેમ થાય? પછી આપણા જેવા હિલોડિયામાં પ્રીતિ થાય આપણને, સજાતીમાં નથી પ્રીતિ થતી ભગવાનને સંતમાં. એનું કારણ શું છે? આ છે. અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. શું રહ્યું? જેના માટે સત્સંગ કર્યો છે તો કામ, ત્યાં તો લોક વાગી ગયું, ત્યાં તો તાળું મારી દીધું આપણે. સુધા સાવધાન રહેજો. પોતા ઉપર આ વાત લેજો. એવી કુટેવો હોય, કેવી આદતો હોય, છોડો. દ્રઢ સંકલ્પ સાથે આગળ વધો. મારે મારા જીવનમાં રાજી કરી લેવા છે, આ ન જોઈએ. મારા અંતકરણને ભ્રષ્ટ કરનારું છે, ન જોઈએ. વિવેક બુદ્ધિ રાખો. પાણી ગાળીએ છીએ, દૂધ ગાળીએ છીએ, તેલ ગાળીએ છીએ, ઘી ગાળીએ છીએ. મોબાઈલને પણ ગાળો. શું જોવાય, શું ના જોવાય, શું સંભળાય, શું ના સંભળાય, ફિલ્ટર કરતા શીખો. આ વિવેક બુદ્ધિ છે. ઝેર છે, પોઈઝન છે. મોટા સંતોએ તો કહ્યું છે કે વિષ એક વખત મારે, અને વિષય તો અનંત જન્મ ધરાવે. અનંત વખત જન્મ આવે ને અનંત વખત મારે. પાછા વળો. સત્સંગીનો વેશ ન લઈએ આપણે, સાધુનો વેશ ના લઈએ. સાચા સત્સંગી બનીએ. તિલક ચાંદલો કરતા થયા એ વેશ લીધો કહેવાય. સાવધાન.